સો જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. આવતીકાલે તમારી બોર્ડની બીએની એક્ઝામ છે અને એ અને બી સેક્શનના ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે વિડીયો આઈએમપીનો, જોઈ લેજો બરાબર. આ વિડીયોમાં જોઈશું સેક્શન ડીના આઈએમપી બરાબર છે. એઝ ટાઇટલ અને થંબનેલ તમે જોઈ લીધું છે. ઓકે, તો ટાઈમ વેસ્ટ નહીં કરીએ બરાબર છે. અહીંયા હું અમુક સમજાવીશ, અમુકમાંથી જે અહીંયા આપ્યા છે એના અલાવા રિલેટેડ ક્વેશ્ચન કયા પૂછાઈ શકે એ પણ સમજાવી દઈશ, એટલે ધ્યાનથી વિડીયોને જોઈ લેજો. રાઈટ. સંચાલનની વિવિધ સપાટીઓના નામ આપ્યા. આ મોસ્ટ આઈએમપી સવાલ છે બરાબર છે. મેં તમને આગળ પણ કીધું હતું કે 2 માર્ક્સમાં કઈ રીતે પૂછાઈ શકે, ખાલી અંદરના નામ પૂછાઈ શકે. 3 માર્ક્સમાં ખાલી આકૃતિ, જેમ મેં શું કીધું છે, આખી આકૃતિ દોરો બરાબર. તો આપણે આકૃતિ દોરવાની, અને સેમ બીએનું પેપર પ્રેઝન્ટેશન જોયું તો ખાલી આકૃતિ નહીં ચાલે, આકૃતિ સાથે સાથે નીચે દરેક સપાટીની એક એક લીટી લખવાની. રાઈટ. તો આ તમને ખબર છે બીએનું પેપર પ્રેઝન્ટેશન છે ને, એમાં આ સવાલ બેઠું છે. રાઈટ. એનો ઉત્તર આપેલો છે, જોઈ લેવાનું. રાઈટ. સંકલનનું મહત્વ બરાબર છે. સંકલનનું મહત્વ મોસ્ટ આઈએમપી સવાલ છે. એના કરતાં વધારે મને આ લાગે છે. ઓકે, પૂછાઈ શકે આ વખતે. પછી આધુનિક વિચારધારાઓ વિશે ટૂંક નોંધ લખો. વિકેન્દ્રીકરણનું મહત્વ સ્પષ્ટ કરો. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ. આ સેમ વસ્તુ જે છે બીએનું પેપર પ્રેઝન્ટેશન જોશો ને, એમાં મેં તમને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ દેખાડી છે. રાઈટ. એમાં પણ આ સવાલ છે, તો એમાં તમારે એ જોઈ લેવાનું. રાઈટ. અંકુશ પ્રક્રિયાના તબક્કામાં સુધારાલક્ષી પગલાં અંગે સમજૂતી આપો. બરાબર. હવે આ જો કેટલી વાર શું થાય કે આ તો સુધારાલક્ષી ખાલી પગલાં કીધા, એટલે કેટલાય સ્ટુડન્ટ શું કરતા જે છેલ્લા 3 સુધારાલક્ષી પગલાં છે ને ઉતારીને આવતા હોય. ના, એ 5મો મુદ્દો ખાલી નહીં ચાલે. પહેલાં શું કરો તમે, અંકુશની અર્થ લખો, પછી જે છે અંકુશ વિશે બેઝિક લખો, અને પછી એના આખા 5 નામ લખો પ્રક્રિયાના, અને પછી લખો તમે સુધારાલક્ષી 3 પગલાં. એટલે તમારો 1.5 પેજ ભરાશે. આમાં તો અડધું પેજે નહીં ભરાય 3 ખાલી લખ્યા તો. રાઈટ. તો આવા સવાલો કેટલી વાર પૂછાતા છે, બટ યુ હેવ ટુ નો કે મારે 3 માર્ક્સમાં કેટલું બધું છે, કેટલું મારે લખવું જોઈએ. રાઈટ. તો જે છે જેટલું માંગ્યું છે, સ્પેશિયલી ઇન બીએ, જનરલી હું કહેતો હોઉં છું કે જેટલું માંગ્યું એટલું જ લખો, પણ જેટલા માર્ક્સનું માંગ્યું છે એટલા માર્ક્સનું લખવાનું છે, ના કે સવાલ એમણે જેટલો માંગ્યો છે. ઓકે, ચલો. ના, જેમ કે હવે તમારું પેલું રામાજીમાં હતું ઇકોમાં બરાબર, તમને પૂછી લે રામાજીમાં, એટલે કે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક અને માનવ વિકાસ આંક બરાબર. તો એમાં તમારે હવે નિર્દેશકો થોડી કંઈ તમે 10 પેજ લખવાના હતા. એવી રીતે કે જેટલા માર્ક્સનું આપ્યું છે એ હિસાબે લખવાનું. સોરી. નાણાકીય સંચાલનના હેતુઓ બરાબર છે, મોસ્ટ આઈએમપી છે. પછી તફાવત આપો, કાયમી મૂડી, કાર્યશીલ મૂડી બરાબર. તફાવત આ ફોર્મેટમાં જ લખાય. ઓકે, તો એ તમારે, અને એ તમે તફાવત જેવું કરશો ને, મેં તમને 75 માર્ક્સ સેશનમાં પણ સમજાવ્યું છે. શું સમજાવ્યું છે? તફાવત લખશો એટલે જો કોઈ સ્પેશિયલી પૂછી પણ લીધું કે ચલો કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ સમજાવો, તો તમને આવડી જશે. પ્રાથમિક મૂડી બજારની લાક્ષણિકતાઓ જણાવો, 4 જ છે બરાબર છે. તો તમારે હવે શું કરવાનું છે, 3 માર્ક્સના અકોર્ડિંગ તમને ખબર છે. ચલો. જાહેર સંપર્કમાં કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? સારા વેચાણકર્તાના લક્ષણો. મને લાગે છે આ વખતે બોર્ડની એક્ઝામમાં હોવો જોઈએ તમારો. ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોની માત્ર યાદી. ખાનગીકરણને હકારાત્મક અસરો આ વખતે હોવો જોઈએ મારા હિસાબે, બટ એનીવેઝ જે આઈએમપી આપ્યા છે એના ઉપર ધ્યાન આપજો 75 માર્ક્સમાં પણ. ઓકે. પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન બરાબર છે. આ છેલ્લો સવાલ છે, અને આ મને લાગે છે કે આ અત્યાર સુધી ઇગ્નોર થતો આવે છે, તો મારા હિસાબે હોવું જોઈએ. રેખીય વ્યવસ્થાંતરનો અર્થ અને રચના. આની અલાવા કાર્યાનુસારનું પણ કરી જવાનું, એની અલાવા શ્રેણીનું પણ કરી જવાનું. રાઈટ. સત્તા સોંપણીના મૂળ તત્વો. દરેક તમે જોશો, દરેક સેક્શનમાં આ લોકો પૂછે છે. દરેક સેક્શનમાં ક્યાંક ને ક્યાંક આમાંથી સવાલ છે, એટલે તમે સમજો આની ઇમ્પોર્ટન્સ. વ્યવસ્થાંતરની લાક્ષણિકતાઓ કોઈ પણ 6 કીધી છે. દોરવણીની કોઈ પણ 6 લાક્ષણિકતાઓ કીધી છે. બિન નાણાકીય પ્રોત્સાહનની સમજ આપો. બિન નાણાકીય પ્રોત્સાહન તમને ખબર છે ને, હું જનરલી નાણાકીયને વધારે જે છે નાણાકીય પ્રોત્સાહન છે એને વધારે એમપી ગણીશ ફોર જે છે આગળના સેક્શન માટે. રાઈટ. ચલો. અંકુશ સંચાલનનું છેવટનું કાર્ય છે શા માટે? આ સવાલ મને લાગે છે આવો જોઈએ. પછી નાણાકીય સંચાલનનું મહત્ત્વ જણાવો. કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડીનો તફાવત. કોઈ પણ 3 મુદ્દા લખવાના છે તફાવતમાં. ટ્રેઝરી બિલની સમજ આપો. બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત. કોઈ પણ 3 મુદ્દા, ઘણાય મુદ્દા છે, તમને અહીંયા 3 જ લખવાના છે. રાઈટ. તો આ વખતે મને લાગી રહ્યું છે કે હોવું જોઈએ, બટ તમારે આ બધા કરવાના છે. આ ટોપ આઈએમપી હું તમને કાઢીને આપું છું, બધા જ કરજો. સારા વેચાણકર્તાની ઉપર આવી ગયો લાક્ષણિકતા, એટલે તમે જાણી જાઓ હવે કેટલું આઈએમપી હશે. સંચાલનનું મહત્ત્વ, સંકલનનું મહત્ત્વ આવી ગયું બરાબર છે. તો એ જે બે વાર આવ્યા છે, એટલે આધુનિક વિચારધારા વિશે આવી ગયું. કાર્યકારી અને આકસ્મિક યોજના વિશે જે છે તમારે સમજાવવાનું છે. કાર્યાનુસાર વ્યવસ્થા, જો ઉપર રૈખિક આવ્યું, અહીંયા કાર્યાનુસાર. સત્તા સોંપણીના મૂળ તત્વો આવી ગયા. જો સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે સમજાવે છે. 3 માર્ક્સમાં એમણે બહુ મોટો સવાલ કર્યો છે. રાઈટ. તો તમારે એને અકોર્ડિંગ લખવાનું. તાલીમ અને વિકાસનો તફાવત આગળ પણ કહી ચૂક્યો છું. સેક્શન સીમાં તાલીમ એટલે શું?
અને વિકાસ એટલે શું એક એક કરીને પૂછતા હતા કે આ 2 માર્ક્સમાં આ 2 માર્ક્સમાં. હવે સેક્શન ડીમાં એમણે શું કર્યું, તફાવત આપી દીધો, રાઈટ. તો અમુક સવાલ તો એવા છે ને કે આપણે હવે જેમ 75 માર્ક્સ છે એમાં મેં તમને શું કીધું કે ભાઈ તાલીમ અને વિકાસ વિશે કરી જાઓ, બરોબર, આખો જે છે એનો તફાવત. તો એમાંથી તમારું શું શું નીકળે, 1 માર્ક્સમાં તાલીમ નીકળે, 1 માર્ક્સમાં વિકાસ નીકળે, 2 માર્ક્સમાં તાલીમ એટલે શું, વિકાસ એટલે શું, 3 માર્ક્સમાં તમારો તફાવત નીકળે, 4 માર્ક્સમાં 5 માર્ક્સમાં તમારું તાલીમની લાક્ષણિકતાઓ બધું નીકળે. પણ શું છે કેટલાયને શું છે બેઠા સવાલ જોઈએ. તો લો મેં સવાલ તમને આખો ટોપિક 75 માર્ક્સ ચેલેન્જમાં સમજાવ્યો છે. આયોજન એ અંકુશન એ સિક્કાની જે છે અંકુશન એક જ સિક્કાની 2 બાજુઓ છે. સમજાવો. કાર્યશીલ મૂડીને અસર કરતા 6 પરિબળો. શેર બજારના 6 કાર્યો. મને લાગી રહ્યું છે કે આ જે છે એક શેર બજારના કાર્યો અને એક સેબીના કાર્યો. નો ડાઉટ 15 કાર્યો છે, પણ મેં તમને સમજાવ્યું છે 75 માર્ક્સ ચેલેન્જમાં કે કેટલા કરવાના, રાઈટ. શેર બજારના કોઈ પણ 6 કાર્યો તમારે ખાસ કરીને કહી જવાના. આ જો કેટલી વાર મેં આ સવાલ મૂકેલો છે, આ જો સવાલ આમાં પીડીએફમાં, આ જે છે બોર્ડનું જ છે, ઓકે. તો સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ ખાસ કરીને કહી જવાનું. ખાનગીકરણની હકારાત્મક અસરો, રાઈટ. તો આ હતા તમારા કેટલાક જે છે ટોપ આઈએમબી, બરોબર. બધા જ એકવાર ફરીથી 2x ઉપર જોઈ લેજો અને માઇન્ડમાં લખી દેજો, બરોબર, અથવા તો પેજ ઉપર લખી દેજો, રાઈટ. આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરી લેજો. અને હા, આ નંબર ઉપર ફોકસ ના કરતા, રાઈટ. નંબરને જવા દો, આપણે ક્વેશ્ચન ઉપર જોઈશું, રાઈટ. ચલો, આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો ત્યાં સુધી A, B અને C તથા આ D, આ 4 મોઢે કરો. હવે ઈનો પણ આના પછી વિડીયો આવી જશે, ઓકે. ચલો, મળીશું એક નવા વિડીયોમાં ઈ સેક્શનના વિડીયો સાથે. તમને ખબર છે થોડું ગળામાં તકલીફ છે, દેટ્સ વાય લાઈવ આવી શકું એમ નથી, બટ તમારા માટે મેં આખી જે છે આ જે છે સગવડ કરી આપી છે. તો આ કરીને જવાનું છે, રાઈટ. આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો ઠોકી દેજો લાઈક. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.